ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાની નરોલી સુરત જિલ્લા છાત્ર સંગઠન અધ્યક્ષ અજયભાઈ એમ વસાવા દ્વારા સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટના દ્વારા 6 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ કરવાની કોશિશ કરી તેની હત્યા નિપજાવી દીધેલ છે. તેના વિરોધમાં માંડવી મામલતદારને આવેદનપત્ર આપ્યું. સુરત જિલ્લા છાત્ર સંગઠન અધ્યક્ષ અજયભાઈ એમ વસાવા દ્વારા માંગ કરવામાં આવી હતી કે આપ સાહેબ સરકારને દબાણ કરી પ્રતિષ્ઠિત વ્યક્તિ જેવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના મુખ્ય ગુરુ તરીકે ઓળખાય છે. આવા ધાર્મિક ગુરુ આવું કૃત્ય કરે એ આપના ભારત ઉપર કલંકરૂપ ગણાય. માટે આ નરાધમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ટૂંક સમયમાં ફાંસીની સજા આપવામાં આવે તેમજ એમની મિલકતને પણ ટાંચમાં લઈ ન્યાયના દાખલાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે, જેની ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવી નીચ હરકતો ન કરે તેવો દાખલો બેસાડવામાં આવે અને બાકીના પરિવારને વળતર રૂપે સરકારશ્રી તરફથી ₹1 કરોડની સહાય કરવામાં આવે જેવી માંગો મૂકવામાં આવી હતી. અને આ નરાધમ ગોવિંદને તાત્કાલિક ફાંસીની સજા ન આપવામાં આવે તો આવનાર સમયમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા તથા આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર આંદોલનો કરવામાં આવશે જેવી ચેતવણી આપી હતી. જય ભારત, જય સંવિધાન, જય આદિવાસી, જય જોહાર. હું અજય વસાવા ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા સુરત જિલ્લા છાત્ર સંગઠન તરીકે અત્યારે કામગીરી કરું છું. આજે જે 30/9/2024ના રોજ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા એ પ્રકારનું છે કે દાહોદ જિલ્લાની અંદર 6 વર્ષની બાળકીને એમના જ પ્રાથમિક શાળાના આચાર્ય જેમનું નામ ગોવિંદ નટ દ્વારા એમની પોતાની પ્રાઇવેટ ગાડીમાં લઈ ગઈ દુષ્કર્મ કરવામાં આવ્યું છે. તો આવા તો અનગિનત કિસ્સાઓ ભારતની અંદર અને દેશની અંદર બનતા આવ્યા છે. તો અમે એ રજૂઆત કરી છે સાહેબને આજે કે પ્રાંત સાહેબ થકી સરકારશ્રીને દબાણ કરવામાં આવે કે આ જે નરાધમને ગોવિંદ નટને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે. જો એમને ફાંસીની સજા ન આપવામાં આવે તો અમે આંદોલનો પણ કરીશું અને આવનારા સમયમાં આવા જે નરાધમો જે ખુલ્લેઆમ આવું કૃત્ય કરે છે એમને ન્યાયપાલિકા જો ફાંસીની સજા ન આપવામાં આવે તો અમારા દ્વારા અને જે તે સંગઠનો દ્વારા એમને જાહેરમાં ફાંસી આપીશું. અને આ જે એક આક્રોશ છે અને એક ગુસ્સો છે એ જો આ તાત્કાલિક ફાંસીની સજા ન આપવામાં આવે તો આવનારા સમયમાં અણબનાવ બને એની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓની અને જે સરકારમાં બની બેઠેલા આદિવાસી સમાજના હોય કે અન્ય સમાજના હોય એમને પણ કહેવા માગું છું કે તમે પણ સમાજની પ્રત્યે ઊભા રહેવું. કેમ કે આવા અણગિનત કિસ્સાઓ આપણા સુરત જિલ્લામાં પણ બન્યા છે. સુરત જિલ્લામાં 18 મહિનાની બાળકી પર જો રેપ કરવામાં આવ્યું હોય અહીંના ધારાસભ્ય અને આદિજાતિ મંત્રીશ્રી એક શબ્દ પણ નથી બોલ્યા. તો એમને પણ કહેવા માગું છું કે તમે પણ અમારા સપોર્ટમાં આવો, તમે પણ એક આદિવાસી જ છો. એ વાત હું રજૂઆત કરું છું. રિપોર્ટર યોગેશ ચૌધરી, RMG ન્યૂઝ, માંડવી.